हेलो, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। महिंद्रा स्टोर में हमारे आपका हार्दिक स्वागत है। हमारे महिंद्रा यूओ सेकंड क्लास में बहुत ही बढ़िया फीचर के साथ यहाँ पे 2 मॉडल्स अवेलेबल है। तो आइए हमारे महिंद्रा से लेकर अपनी जानकारी प्राप्त करेंगे और आज ही बुकिंग करेंगे तो आपको बहुत सारे एक्सक्लूसिव ऑफर्स मिलेंगे और डिस्काउंट ऑफर्स मिलेंगे। तो जल्दी से अपनी बुकिंग करवाएंगे। धन्यवाद। से अधिक जानकारी प्राप्त करके आज यहाँ पे आप बुकिंग करते हैं। 21,000 નું ટ્રેક્ટર છે નાના બાળકો માટે। તમારી ચેનલ છે ગમે દબાઈને ભાઈ એક જોઈજો આગળ એકાદો જાહે કયું ગામ? ચાવણ બાબરા। ગાંધીનગર કૃષિ મેળામાં બીજા નંબરના ડોનમાં આજે 19 તારીખે સ્ટાર્ટિંગમાં અંદર પેલું સ્ટોલ છે જે ફાલ્કન ગાર્ડન ટૂલ્સ છે। હાલો કેવા કેવા ટૂલ્સ આવેલા છે જર્મન ને વિદેશી પદ્ધતિના છે, કેવા કેવા ટેકનોલોજીના સાધનો છે, નાના મોટા બધા બતાવું। કટિંગ કરવાના હાર્વેસ્ટર છે ટેકનોલોજી વાળા અને રોટાવેટર છે, કાપ કટર કરવાના છે, બધા ચાલો બતાવું। મિત્રો આપણે જે આગળ વાત કરી નાની મોટી ટેકનોલોજીના જે સાધનો આવી ગયા છે કૃષિ મેળાના અંદરના સ્ટોલમાં, એમાં બધા પોતાનું મેન્યુફેક્ચરિંગ છે। તો એના વિશે ક્યાં ક્યાં મળશે આ વસ્તુ, ક્યાંથી મળશે તમને અને શું શું બનાવે છે એના વિશે આપણે જરાક વાત કરીએ। સાહેબ બતાવો ને। નમસ્કાર, મારું નામ દિવ્ય કુમાર ત્રિવેદી છે। હું વિંગ્લો ગ્રીનટેક કંપનીમાંથી વાત કરી રહ્યો છું। આપણે નાના ખેડૂતોને લગતા દરેક ટેકનોલોજીના સાધનો આપણે બનાવીએ છીએ। નાનામાં નાનું એટલે કે જેમ કે પ્લાન્ટર જે બીજ રોપવાનું છે ત્યાંથી મોટામાં મોટું કે જે ઘઉં છે, બાજરી છે, બધું વાઢવા માટેનું મશીન આપણે જાતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ। આ છે પાવર રીપર, બરાબર। આ સબસિડી અપ્રુવલ છે, 1,25,000 એની કિંમત છે અને 50% સબસિડી અપ્રુવલ થાય છે। તો આપણા કિસાન ભાઈઓને 62,500માં પડે છે આ મશીન।
પછી કોઈ કિસાન ભાઈઓ છે જ્યાં ટ્રેક્ટર નથી મતલબ અફોર્ડ નથી કરી શકતા ટ્રેક્ટર, અને એમને જમીન ખેડવી છે અને ઘણા બધા મતલબ મલ્ટીપર્પઝ કામ કરવું છે, જેમ કે ખેડવું છે, બરાબર, દવા છાંટવી છે, પછી પાણી ખેંચવું છે, તો એના માટે પાવર વીડર હોય છે. પાવર વીડર 7 HP થી લઈને 12 HP સુધીના આપણી જોડે બધા મોડલ હોય છે. પછી આપણી જોડે ફોગિંગ મશીન છે, ખાડા કરવાનું મશીન છે, આપણું બધું જાતે મેન્યુફેક્ચરિંગ હોય છે, બરાબર. એટલે વેરાયટી તો આપણી જોડે 50+ આઇટમ છે, બરાબર. જો આમાંથી અત્યારે 3 દિવસમાં જો કોઈ બુકિંગ કરે છે તો એક્ઝિબિશન પ્રાઇસમાં આપણે કોઈ પ્રોફિટ રાખ્યો નથી, માર્કેટિંગ પર્પઝ માટે અત્યારે રાખ્યું છે. આના પછીની પ્રાઇસ હોય છે આપણી રેગ્યુલર થઈ જાય છે. જો કોઈને પણ લેવું હોય તો આ 3 દિવસમાં બુક કરાવી શકે છે, બરાબર. થેન્ક યુ. આભાર. તો પંજાબથી આવેલું છે, પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને આ બધું બનાવે છે. નાના નાના સાધનો છે આ બધા. તો મોટા મોટા રોટાવેટર છે, પંજાબથી છે. જો આ વાવણીનું છે બધું. અહીંયા જો એની પ્રોસેસ હાલે છે, તમે જોઈ શકો. કઈ રીતે ખાતર વાવે છે, જો ખાતર છાંટવાનું આ બધું એ છે. આ વાવણી કરવાનું 1 2 3 4 5 6. તો કાંક આવું મશીન છે પંજાબનું છે. આ એનું કાર્ડ. તો મિત્રો આપણે ગાંધીનગર કૃષિ મેળામાં ડોમ નંબર 2 માં આવ્યા છે, જ્યાં શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી છે. એમાં આવી બધી ટેકનોલોજી વાળી જે દવા છંટકાવના છે મશીન છે, સાધનો, એના વિશે આપણે થોડીક વાત કરશું સાહેબ. આપણી કંપની શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ છે. આપણે 250 લીટર છે, 500 લીટર, 600 લીટર અને 1000 લીટર અલગ અલગ એટલી લીટરની કેપેસિટીમાં આપણે પંપ બનાવી છીએ. 250 લીટરમાં નળીવાળો, બૂમવાળો, 500 લીટરમાં નળી બૂમવાળો, 600 લીટર છે તો 600 લીટરની અંદર આપણે ઇમ્પોર્ટેડ ગેરીનો આવે ને, ઇમ્પોર્ટેડ ટાઈપનો, ટૂંકી ટાઈપનો, એ ટાઈપનો આપણે બનાવી છીએ. 1000 લીટરમાં તમારે દાડમ છે, આંબા છે, એના માટે લીંબુ છે, એમાં બધામાં ચાલે એ ટાઈપનો આપણે બનાવી છીએ. એમાંય બૂમવાળો આવે છે અને સાદી નળીવાળો આવે છે, અને આપણું પોતાની વર્જિન મટીરિયલ વાળી ટેન્ક આવે છે, એમાંથી જ આપણે બનાવી છીએ. એટલે એ આપણે બીજા બધા જેવું આટલો આપણા કરતા જાજુ સારું ફિનિશિંગ છે બધા કરતા. આભાર. અહીંયા રિંગ છે, રિંગમાં અહીંયા બધા ફોટા પાડે છે. આધુનિક ઉપકરણની ખેતી સમૃદ્ધિના બધા શું કહેવાય, કૃષિ ઓજાર લોનનું છે આ સ્ટોલ. આવું બધું છે. L&T ફાઇનાન્સ વાળો. શેનું છે આ? લોનનું છે? ખેતીવાડીના ખેડૂતોને કૃષિ ઓજારો બાબતે લોન લેવી છે. આ લોન જેને લેવું હોય ખેડૂતોને કૃષિ ઓજારો હોય છે એના માટે આ છે. અહીંયા જો આ રિંગ છે, રિંગમાં બધાને ફોટા રીલ બનાવે છે. ઘણું બધું છે આ. જો તમે આપણે અહીંયા રિંગ બનાવે, વિડીયો બનાવે, ફોટા પાડે એવું છે. પબ્લિક તો સિંગલ દાણો ઉઠાઈ નાખવા માટે બનેલ છે. આ મશીન, આ ડેમો મોડેલ છે. આ મશીનનું મોટું મોડેલ છે. આ ટ્રેક્ટરના પાછળ લાગે. આ ખાસ કરીને બિયરની બચત કરવા માટે જ બનાવેલમાં આવે છે. સમજ ગયા. હા, એક દાણો જ બોલે. ઓકે.